ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 4 ભાગ 4ની અંદર આજનો આપણો ટોપિક રહેશે અસહકારના આંદોલનની અંદર થયેલા કાર્યક્રમો. અસહકારનું જે આંદોલન હતું એ આંદોલન ઈસવીસન 1920થી લઈ 22 સુધીનો સમયગાળો હતો. એટલે આ 2 વર્ષગાળા દરમિયાન જોવા જઈએ તો 20થી 22માં દરમિયાન અસહકારના આંદોલનની અંદર કેવા કેવા કાર્યક્રમો થયા હતા. એમાં આગલા ભાગ 3ની અંદર આપણે અસહકારના આંદોલનની અંદર આપણે રચનાત્મક પાસું અને ખંડાત્મક પાસામાં આપણે બાબતો જોઈ હતી. તો ચાલો આપણે આજે અસહકારના આંદોલનમાં થયેલા કાર્યક્રમોની વિગત મેળવીએ. તો કે આંદોલનની શરૂઆતમાં મહાત્મા ગાંધીએ હવે અહીંયા જે વ્યક્તિઓને પદવીઓ પ્રાપ્ત થઈ હતી, જે ખિતાબો મળ્યા હતા, આ ખિતાબોનો શું કરવામાં આવ્યો હતો? ત્યાગ કરવામાં આવ્યો હતો. એટલે મહાત્મા ગાંધીએ પોતાની કેસર હિંદ અને રવિન્દ્રનાથ ઠાકુરે નાઇટહુડ સન્માન વગેરેનું શું કરવામાં આવ્યું? ત્યાગ કરવામાં આવ્યો હતો. દેશના અન્ય નેતાઓએ પણ પોતાની ઉપાધિ અને પદવીઓનો શું કર્યો હતો? ત્યાગ કર્યો. ગાંધીજીએ, રવિન્દ્રનાથ ઠાકુરે પણ પોતાની મળેલી જે પદવીઓ હતી એ પદવીઓનો શું કર્યો? એને સન્માન કરવામાં આવ્યું હતું દેશમાં, તો એનો પણ એને ત્યાગ કર્યો. અને દેશના અન્ય નેતાઓએ પણ જે પદવીઓ પ્રાપ્ત થઈ હતી એ પદવીઓ પણ ત્યાગ કર્યો. વિદ્યાર્થીઓએ પણ અંગ્રેજી શાળા કોલેજો છોડી દીધી. ઠેર ઠેર વિદેશી કાપડની શું કરવામાં આવી? હોડી પ્રગટાવવામાં આવી હતી. હોડી પ્રગટાવી એટલે અંગ્રેજી શિક્ષણને દૂર કરી અને જે આપણું રાષ્ટ્રીય જે શિક્ષણ છે એને શરૂ કરવામાં આવ્યું હતું. એટલે વિદ્યાર્થીઓ અંગ્રેજી શાળા અને કોલેજોમાં જે અભ્યાસ કર્યા હતા એનો ત્યાગ કર્યો. વિદેશી જે કાપડો હતા એ કાપડોને સળગાવી દેવામાં આવ્યા. ડ્યુક ઓફ કેનાડ ભારતમાં આવ્યા ત્યારે પણ તેનો શું કરવામાં આવ્યું? બહિષ્કાર કરવામાં આવ્યો હતો. એટલે એ દરમિયાન પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો. વિદેશથી જ્યારે કોઈ વ્યક્તિ આવતા હતા ત્યારે એ સમય દરમિયાન અસહકારના આંદોલન દરમિયાન ભારતમાં આવેલા વ્યક્તિનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આવા પગલાંએ દેશભરમાં સારી એવી રાષ્ટ્રીય ઉત્તેજના પ્રગટાવી હતી. કારણ કે દરેક વ્યક્તિએ, કોઈ એક નહીં, દરેક વ્યક્તિએ પોતાના દેશ પ્રેમ માટે કીધું એમ કે દરેક વસ્તુનો શું કરવા માંગતા હતા? ત્યાગ. સ્વદેશી અપનાવવું, વિદેશી વસ્તુનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ મેળવવું. એટલે અહીંયા જે અસહકારના આંદોલનની અંદર કીધું કે સારા એવા વ્યક્તિ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ પણ પોતાની પદવીઓ અને સન્માનોનો જે પ્રાપ્ત કર્યા હતા એનો ત્યાગ કર્યો. અંગ્રેજી વસ્તુઓ, વિદેશી વસ્તુઓનો શું કરવામાં આવ્યો? બહિષ્કાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કીધું કે ભાઈ બીજી તરફ જોવા જઈએ તો રાષ્ટ્રીય જે શાળા કોલેજો હતી એ શાળા કોલેજોની શું કરવામાં આવી? સ્થાપના. કારણ કે અંગ્રેજી શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો શાળાઓનો અને રાષ્ટ્રીય શાળા કોલેજોની સ્થાપના કરવામાં આવી. એમાં કઈ જગ્યાએ રાષ્ટ્રીય શાળા કોલેજો સ્થાપવામાં આવી? તો કે કાશી, બિહાર, જામિયા મિલિયા તેમજ ગુજરાત વગેરે જગ્યાએ રાષ્ટ્રીય વિદ્યાપીઠોની સ્થાપના કરવામાં આવી હતી. સ્વદેશીનો પ્રચાર જોરશોરથી છે એ થતાં ઇંગ્લેન્ડની આયાત જે વસ્તુઓ હતી, કારણ કે રાષ્ટ્રીય શિક્ષણ મેળવવું એટલે એની માટે કીધું એમ કે વિદેશની જે અંગ્રેજી શાળાઓ કોલેજો હતી એને બંધ કરી દેવામાં આવી. એટલે નવી શાળાઓની સ્થાપના છે, રાષ્ટ્રીય શાળાઓ છે સ્થાપવામાં આવી. અને કઈ જગ્યાએ સ્થાપવામાં આવી? કાશીમાં, બિહારમાં, જામિયા અને મિલિયા અને ગુજરાતમાં વગેરે જગ્યાએ વિદ્યાપીઠો સ્થપાઈ હતી. સ્વદેશી જે વસ્તુઓ હતી એને અપનાવવા માટે જોરશોરથી છે એ પ્રચાર થતો હતો. અને ઇંગ્લેન્ડની જે આયાત થતી વસ્તુ હતી, કાપડ છે, પગરખા છે, મોજશોખની જે ચીજવસ્તુઓ છે એ ભારે ઘટાડો થતાં તેનો પડઘો છે, કારણ કે બહારથી આયાત વિદેશી વસ્તુનું શું કરવામાં આવ્યું? બહિષ્કાર કરવામાં આવ્યો. એટલે ભારતમાં વિદેશથી, ઇંગ્લેન્ડથી કોઈ વસ્તુ છે એ લેવામાં આવતી નહીં. એટલે એને ઇંગ્લેન્ડને શું પડ્યો? મોટો ફટકો પડ્યો. અને આ પડઘો છે એ ક્યાં પહોંચે છે? તો કે બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યો હતો. અને ઇંગ્લેન્ડને થયેલા ભારે નુકસાનથી સરકાર પણ કેવી થાય છે? ચોંકી જાય છે. કારણ કે સ્વદેશી વસ્તુ લોકો અપનાવવા માટે
પ્રતિસાદ કરવામાં આવે છે, લોકોને કહેવામાં આવે છે અને વિદેશી વસ્તુનો બહિષ્કાર કરવા માટે, એટલે બહારની જે વસ્તુ છે એ વાપરવાની કેવી થઈ ગઈ? બંધ. એટલે ઇંગ્લેન્ડને છે એ આ બાબતે મોટો છે એ ફટકો પડે છે. અને અસહકારના આંદોલન દરમિયાન કીધું કે રચનાત્મકની અંદર ટિળક ફંડની અંદર કીધું કે 1 કરોડ રૂપિયા કરતાં પણ વધારે કેવા થયા હતા? નાણાં છે એ એકઠા થયા હતા. સ્વૈચ્છિક ફાળો છે એ લોકો છે એ નોંધાવતા હતા. અને એ દરમિયાન 1 કરોડ ફંડ કરતાં પણ વધુ ફંડ છે એ ટિળક ફંડની અંદર એકઠું થયું હતું. આંદોલન દરમિયાન કીધું કે હિન્દુ અને મુસ્લિમ એકતાના અનેક પ્રસંગો છે એ પ્રગટ થયા હતા. કીધું કે હિન્દુસ્તાનની અંદર, ભારતની અંદર દરેક વ્યક્તિઓ છે એ સાથે મળી દેશ પ્રેમ છે એ લોકોમાં જોવા મળતો હતો. ભાઈચારાની ભાવના, એકતાની ભાવના સાથે લોકો કામ છે એ કરી રહ્યા હતા. ક્યાંય હિન્દુ કે મુસલમાન જેવું આવતું નહોતું. દરેક વ્યક્તિ દરેક પ્રસંગોની અંદર સાથે છે એ મળીને કામ કરતા હતા. એ સમય દરમિયાન અસહકારના આંદોલનની અંદર જોવા જઈએ તો કે હિન્દુ જે જમીનદારો હતા અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે પણ થયેલા મોપલા જે બળવો છે, કારણ કે હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે જે મોપલા બળવો છે, મલબારના ટીકા પાત્ર છે એ કહી શકાય છે. અને તેને બ્રિટિશ સરકારે સખત હાથે શું કીધું હતું? દબાવી દીધો હતો. પછી કીધું છે આ આંદોલનને નિષ્ફળ બનાવવા માટે, આ આંદોલન એટલે અસહકારના આંદોલનને નિષ્ફળ બનાવવા માટે સરકારે શું કીધું? દમન નીતિનો સહારો છે એ લીધો. એટલે વ્યક્તિઓ ઉપર દમનકારી પગલાં છે એ આચરવામાં આવે છે. હવે એ દરમિયાન કીધું કે દમનકારી નીતિનો સહારો સરકાર લે છે એટલે બેફામ લાઠીચાર્જ કરવામાં આવે છે, આડેધડ ગોળીબાર કરવામાં આવે છે, સામુદાયિક ધરપકડો કરવામાં આવે છે. એટલે કે અસહકારનું જે આંદોલન થતું હોય અને એની વ્યક્તિ અંદર જોડાયેલું હોય તો એ વ્યક્તિની સામૂહિક રીતે શું કરી લેવાની? ધરપકડ કરી અને એને જેલમાં પૂરી દેવામાં આવતા હતા. એટલે આંદોલન કેવું પડે? ધીમું પડે. ને એની માટે કીધું કે દમનકારી આંદોલનને નિષ્ફળ બનાવવા માટે સરકારે કીધું કે દમનકારી નીતિનો છે એ સહારો લે છે. અમાનવીય અત્યાચાર પણ કરવામાં આવ્યા હતા. માનુષી એટલે માનવામાં ન આવે એવા અત્યાચાર ભારતની અંદર વ્યક્તિઓ ઉપર કરવામાં આવ્યા હતા. અને હિન્દુ મુસ્લિમની એકતાને તોડવાનો જે નિષ્ફળ પ્રયાસ છે એ થયો હતો. કોઈ પણ વ્યક્તિ છે એ પીછેહટ કરવા માગતી નહોતી. દરેક વ્યક્તિ કીધું કે એની ધરપકડ કરવામાં આવે, જેલમાં પૂરવામાં આવે તો પણ દરેક વ્યક્તિ હસતા મુખે છે એ જેલમાં છે એ જતા રહેતા હતા. પણ દેશ માટે કીધું જે લડત આંદોલન ચાલી રહ્યા હતા એની માટે દરેક વ્યક્તિ કેવા હતા? એક સંગઠન શક્તિના છે એ આપણને દર્શન થતા હતા. ત્યારબાદ આપણને કીધું કે ભાઈ ચોરી ચોરાનો જે બનાવ છે એ આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું. શું કામ મોકૂફ રાખવામાં આવ્યું? તો કે ભાઈ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલા ચોરી ચોરા ગામે, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ચોરી ચોરાનો જે બનાવ છે, અસહકારનું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું. શું એની ઘટના છે? તો કે ઉત્તર પ્રદેશનું ગોરખપુર જિલ્લો છે એની અંદર ગામ શું કયું કીધું છે? ચોરી ચોરા ગામ છે. કઈ તારીખે? તો કે 5મી ફેબ્રુઆરી ઈસવીસન 1922માં નીકળેલા જે સરઘસના લોકો પર પોલીસે શું કર્યો? ગોળીબાર કર્યો. અસહકારનું આંદોલન દરમિયાન કીધું એમ કે દરેક વ્યક્તિ સરઘસ કાઢે, સભા કરે છે, આયોજન કરે છે. એ દરમિયાન પોલીસે કીધું કે નિર્દોષ લોકો ઉપર શું કરવામાં આવે છે? ગોળીબાર કરવામાં આવે છે. પોલીસની ગોળીઓ ખૂટી ગઈ ત્યાં સુધી ખૂટી ગઈ ત્યારે તેઓ પોલીસ ચોકી ભરાઈ ગયા હતા. પોલીસ છે એ ચોકીમાં ભરાઈ ગયા હતા. ઉશ્કેરેલા ટોળાએ પોલીસ ચોકીને શું કરાવી દીધી? આગ લગાડી દીધી હતી. કારણ કે નિર્દોષથી સરઘસે પોતાનું કામ કરી રહ્યા હતા અને પોલીસ કીધું કે પોતાની ગોળીઓ હતી ત્યાં સુધી ખૂટી નહીં ત્યાં સુધી લોકો ઉપર શું કર્યો? ગોળીબાર કરતા રહ્યા અને પોલીસ ચોકી ભરાઈ ગયા. અને ઉશ્કેર્યું ટોળું, કારણ કે ટોળું કેવું થઈ ગયું? ઉશ્કેરાય ને, કારણ કે કારણ વગરનો ગોળીબાર કરવામાં આવ્યો એટલે ટોળું ઉશ્કેરાય છે અને પોલીસ સ્ટેશનને ચોકીને છે શું કરવામાં આવે છે? આગ લગાડી દેવામાં આવે છે. પોલીસો જ્યારે પોલીસ સ્ટેશનની અંદર હતા ત્યારે 21 પોલીસો આ ઘટનાની અંદર કેવા પામે છે? મૃત્યુ પામે છે. આ હિંસક બનાવના સમાચાર છે એ કોને પ્રાપ્ત થાય છે? ગાંધીજીને પ્રાપ્ત થાય છે. આગેવાની લે છે અસહકારના આંદોલનની અંદર. એટલે ગાંધીજીને આ હિંસક, કારણ કે ગાંધીજી શેમાં માનતા હતા? સત્યને અહિંસામાં માનનારા હતા. હિંસા કરવાની નથી, શાંતિથી છે એ આપણે લડત લડી અને આપણા દેશને આઝાદી છે એ અપાવવાની છે.
સ્વરાજ્ય માટેની જે લડત હતી એ લડત માટે છે એ કામ કરવાનું છે. એટલે આ હિંસક જે બનાવ છે એ ગાંધીજીને સમાચાર મળે છે એટલે ગાંધીજીએ શું કીધું? અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ છે એ કરી છે. એમને તો અત્યાચાર કર્યો, પોલીસોએ ગોળીબાર કર્યો, પણ સામે તમારે ઉશ્કેરાવાનું નહોતું. હવે 21 પોલીસોના મૃત્યુ થાય છે એટલે ગાંધીજીએ એવું લાગે છે કે ભાઈ અહિંસાનું મૂલ્ય તમે સમજી શક્યા નથી. અને આ લોકોના હાથમાં એટલે તમારા હાથમાં મેં આ સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને કેવી ભૂલ કરી છે? હિમાલય જેવડી મોટી મેં ભૂલ છે એ કરી છે. એમ કહીને અસહકારનું આંદોલન તાત્કાલિક પાછું ખેંચી લેવાની જાહેરાત કરી દેવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ચોરી ચોરાનો જે બનાવ છે એ આપણે યાદ રાખવાનો. ટૂંકી રીતે જોવા જઈએ તો ઉત્તર પ્રદેશનો ગોરખપુર જિલ્લો છે એની દરમિયાન 5મી ફેબ્રુઆરી ઈસવીસન 1922 દરમિયાન કીધું કે લોકો સરઘસ કાઢે છે. એ સરઘસમાં પોલીસો છે એ ટોળા ઉપર ગોળીબાર કરે છે અને ટોળું ઉશ્કેરાય અને પોલીસ સ્ટેશનને આગ ચાપી દે છે. એમાં 21 પોલીસો કેવા પામે છે? મૃત્યુ પામે છે. અને આ સમાચાર કીધું કે ગાંધીજીને પહોંચે છે એટલે ગાંધીજીને દુઃખ થાય છે અને અસહકારનું આંદોલન તાત્કાલિક પાછું ખેંચી લેવાની જાહેરાત કરવામાં આવે છે. આટલું છે એ આપણે યાદ રાખવાનું રહેશે. ત્યારબાદ કીધું કે અસહકારના આંદોલનનું મહત્વ અને એની અસરો કેવી છે? અસહકારનું આંદોલન છે એનું મહત્વ અને એની અસરો લોકો પર કેવી પડી છે? તો કે આ આંદોલનને પોતાના હેતુ પ્રાપ્ત કરવામાં ભારે સફળતા મળી ન હતી. આ આંદોલન એટલે અસહકારનું આંદોલન કીધું કે પોતાના હેતુ પ્રાપ્ત કરવા જે હેતુ જે હતા કે સ્વશાસન નહીં પણ શું જોઈએ છે? સ્વરાજ જોઈએ છે. એમાં સફળતા ન મળતી, પરંતુ નકારાત્મક અને રચનાત્મક જે કાર્યક્રમો દ્વારા કીધું કે તેમને પોતાના અધિકારો પ્રત્યે કેવા બન્યા? અસહકારનું આંદોલન કીધું કે સફળ નથી બનતું, પરંતુ કીધું જે રચનાત્મક અને ખંડાત્મક જે પાસું કીધું છે એને કારણે વ્યક્તિ પોતાના અધિકારો પ્રત્યે કેવી બની? સભાન બની, એટલે કે જાગૃત બની કે પોતાના અધિકાર માટે લોકો છે એ જાગૃત બને છે. સરકાર તરફ એક વિરોધી વાતાવરણ છે એ સર્જાયું. લોકોમાં અન્યાય વિરુદ્ધ જે સંઘર્ષની ભાવના હતી એ ભાવના કેવી બની હતી? પ્રબળ બની હતી. લોકોમાં અન્યાય વિરુદ્ધ જે લડવાની જે સંઘર્ષ કરવાની ભાવના હતી એ ભાવના કેવી બની? જાગૃત બને છે. લોકો કીધું કે પોતાના હક માટે લડાઈ છે એ લડવા માટે કેવા બની ગયા? સશક્ત બની ગયા હતા. ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી હતી. ભારતના બધા જ વર્ગોની અંદર શું જોવા મળી? રાજકીય જાગૃતિ છે એ જોવા મળી હતી. સ્વરાજ્ય માટે તેમની શ્રદ્ધા છે એ કેવી હતી? અડગ હતી. સ્વરાજ્ય માટેની જે એમની ભાવના, લોકોની ભાવના હતી એ ભાવના લોકોએ હંમેશા અડગ હતી. અને એની માટે કીધું કે લોકોમાં લાઠી, દંડ અને જેલનો જે ભય હતો એ ભય પણ કેવો થઈ ગયો? દૂર થઈ ગયો. અસહકારના આંદોલનની અંદર કીધું એમ કે સરઘસ છે, સભાઓ યોજવામાં આવતી હતી અને એ દરમિયાન સરકારો છે એ આવા સરઘસો કાઢવામાં આવતા હતા અથવા તો સભાઓ યોજવામાં આવતી હતી. એના ઉપર અત્યાચાર કરવામાં આવતો હતો, લાઠીચાર્જ કરવામાં આવતો હતો, દંડ ફટકારવામાં આવતો હતો. છતાં પણ જે લોકોનો ડર હતો એ ડર છે એ લોકોમાંથી કેવો થઈ જાય છે? દૂર થઈ જાય છે. પણ પોતાના સ્વરાજ માટે કીધું એમ કે શ્રદ્ધા કેવી હતી? અડગ, એટલે કે મજબૂત હતી. પોતાના દેશ માટેની ભાવના હતી. યુવાનો અને સ્ત્રીઓ પણ રાષ્ટ્ર સેવામાં કેવા આવ્યા? આગળ આવ્યા. યુવાન વર્ગ પણ પોતાના સ્વરાજ માટે કીધું કે આગળ આવે છે, રાષ્ટ્ર સેવા માટે, અને સ્ત્રીઓ પણ તેની અંદર જોડાય છે. અને કોંગ્રેસ લોકોની સંસ્થા છે એ બને છે. એ સમય દરમિયાન કીધું કે કોંગ્રેસની સંસ્થા બને છે જેની અંદર યુવાન વર્ગ, સ્ત્રીઓ છે, વ્યક્તિઓ છે એ જોડાય છે સ્વૈચ્છિક રીતે પોતાના દેશ માટે. દેશમાં કીધું કે રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ શરૂ કરવામાં આવી. અંગ્રેજી સ્થાનને બદલે હિન્દી સ્થાન ભાષાને શું આપવામાં આવ્યું? મહત્ત્વ, એટલે કે સ્થાન આપવામાં આવ્યું હતું. અંગ્રેજીની જગ્યાએ હિન્દી ભાષાને મહત્ત્વ આપવામાં આવ્યું હતું. જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી કીધું કે શહેરો, નગરો તેમજ બુદ્ધિજીવી પૂરતું જ સીમિત હતું તે આજે ક્યાં પહોંચી ગયું? ગામડે ગામડે સામાન્ય જનતા સુધી છે
એ વિસ્તરેલું જોવા મળે છે. એક કીધું કે નાના એકમથી શરૂ કરેલું રાષ્ટ્રીય જે આંદોલન હતું, જે શહેરો અને નગરો સુધી સીમિત હતું, બુદ્ધિજીવી લોકો છે એની અંદર જોડાતા હતા, સીમિત હતું, પરંતુ આજે આ રાષ્ટ્રીય આંદોલન દ્વારા કીધું એમ કે આ પડઘો છે એ ક્યાં પડે છે? ગામડે ગામડે સામાન્ય જનતા સુધી છે એ પહોંચે છે. એટલે દેશ પ્રેમ, દેશ ભાવના છે એ લોકોની અંદર કેવી બને છે? જાગૃત બને છે. અને દરેક વ્યક્તિએ પોતાના દેશની પ્રેમ ભાવના હોવી જરૂરી છે. દેશ તમારો છે અને દેશ માટે સેવા છે એ કરવી આપણી નૈતિક ફરજ બને છે. ત્યારબાદ આપણને કીધું કે રાષ્ટ્રીય સ્વરાજ પક્ષની સ્થાપના કરવામાં આવે છે. તો કે લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી અસહકારની જે લડત હતી એ લડત કેવી રાખવામાં આવી? મોકૂફ રાખવામાં આવી, એટલે કે બંધ કરવામાં આવી. લોકોમાં જે રાજકીય જાગૃતિ ટકાવી રાખવા માટે હેતુથી, કારણ કે એ ચોરી ચોરાના ઘટનાના બનાવ પછી કીધું કે અસહકારનું આંદોલન મોકૂફ રાખવામાં આવે છે. મોકૂફ કે બાદ કીધું, મોકૂફ રખાયા બાદ ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ સ્વરાજ પક્ષની શું કરી હતી? રચના કરી હતી. આ યાદ રાખવાનું છે. સ્વરાજ પક્ષની રચના કીધું એમ કે ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ રચના છે એ કરી હતી. તેમનો હેતુ શું હતો? તો કે ધારાસભામાં પ્રવેશી સરકારના જે અયોગ્ય જે નિર્ણયો હતા, જે નીતિઓ હતી એનો વિરોધ કરવાનો હેતુ હતો. કારણ કે સ્વરાજ મેળવવા માટે કીધું એમ એક પક્ષની સ્થાપના કરી અને એ પક્ષની અંદર કીધું કે ધારાસભામાં પ્રવેશ કરી અને સરકારના જે અયોગ્ય જે નીતિઓ હતી, કાયદાઓ હતા એનો વિરોધ કરવા માટે કરવામાં આવી હતી. સ્વરાજ પક્ષના સ્થાપકોએ પણ ગાંધીજીના જે અસ્પૃશ્યતા જે નિવારણ હતું, હિન્દુ મુસ્લિમ જે એકતા, રેડિયોને ઘૂમતા કરવા, નશાબંધી વગેરે રચનાત્મક જે કાર્યક્રમો હતા એ કાર્યક્રમોનો શું કરવામાં આવ્યો? સ્વીકાર કરવામાં આવ્યો હતો. અસહકારના આંદોલનની અંદર આપણને કીધું એમ કે જે રચનાત્મક જે પાસું હતું એની અંદર આપણને કીધું કે ભાઈ અસ્પૃશ્યતા નિવારણ, ભેદ હોવા જોઈએ નહીં, હિન્દુ મુસ્લિમની એકતા જળવાઈ રહેવી જોઈએ, રેડિયો છે એ ગામે ગામ ગુંજતો કરવો, નશાબંધી એટલે કે દારૂબંધી અટકાવવી વગેરે રચનાત્મક જે કાર્યક્રમો હતા એનો સ્વીકાર છે એ સ્વરાજ પક્ષની અંદર કરવામાં આવ્યો હતો. ઈસવીસન 1923ના નવેમ્બર એ સમયે યોજાયેલી ધારાસભાની ચૂંટણીમાં સ્વરાજ પક્ષે શું કર્યું હતું? ઝુકાવ્યું હતું. એટલે કે જે ધારાસભા હતી એ ચૂંટણીની અંદર સ્વરાજ પક્ષે છે એ જોડાય છે. ક્યારે? ઈસવીસન 1923ની અંદર. કેન્દ્રીય ધારાસભા અને કેટલાક પ્રાંતોની ધારાસભાઓમાં સ્વરાજ પક્ષના ઉમેદવારો ચૂંટાઈ આવતા સ્પષ્ટ બહુમતી છે એ મળે છે. ચૂંટણી યોજાય છે ધારાસભાની અંદર ત્યારે એ સમય દરમિયાન સ્વરાજ પક્ષ પણ કેવું થાય છે? જોડાય છે, ચૂંટણીની અંદર ભાગ લે છે. હવે કેન્દ્રીય ધારાસભા અને કેટલાક જે પ્રાંતના જે ધારાસભાની અંદર જે સ્વરાજ પક્ષના જે ઉમેદવારો હતા એ ઉમેદવારો કેવા થાય છે? બહુમતી સાથે ચૂંટાઈ આવે છે. બંગાળ પ્રાંતના કીધું એમ કે બંગાળ પ્રાંતમાં જો કે બહુમતી ન મળી હતી છતાં કેટલાક મોટા અને મજબૂત પક્ષ તરીકે સ્થાન છે એ મેળવી શક્યો હતો. બંગાળ પ્રાંતની અંદર જોવા જઈએ તો બહુમતી એટલી બધી નથી મળી, પરંતુ એક મોટા અને મજબૂત પક્ષ તરીકે સ્થાન છે એ મેળવી શક્યું હતું. કેન્દ્રીય ધારાસભામાં કીધું કે પક્ષના નેતા તરીકે, કેન્દ્રીય ધારાસભાના પક્ષના નેતા તરીકે કોણ હતું? તો કે મોતીલાલ નહેરુ. અને બંગાળના પ્રાંતના એવા નેતા તરીકે કોણ હતું? ચિત્તરંજન દાસની વરણી કરવામાં આવી હતી. ધારાસભાની ચૂંટણીની અંદર કીધું કે બહુમતી મળી હતી, પણ એ દરમિયાન ધારાસભાના પક્ષના નેતા તરીકે મોતીલાલ નહેરુ અને બંગાળમાં ચિત્તરંજન દાસની વરણી કરવામાં આવી હતી. એટલે સ્વરાજ પક્ષે કીધું એમ કે સરકારી જે અંદાજપત્રો અને ખરડાઓને નામંજૂર કરી સરકારી જે અન્યાયી જે નીતિ રીતિઓનો શું કરવામાં આવ્યો? વિરોધ કરવામાં આવ્યો હતો. જે સ્વરાજ પક્ષ હતો, જે સરકારી જે અંદાજપત્રો હતા, જે ખરડાઓ, જે અમુક ખરડાઓ હતા એને નામંજૂર કરી સરકારની જે અન્યાયી જે નીતિઓ હતી એનો શું કરવામાં આવ્યો? વિરોધ કરવામાં આવ્યો. એક હેતુ જ હતો સ્વરાજ પક્ષનો જે સ્થાપના કરવામાં આવી. હેતુ શું હતો? જે સરકારની અન્યાયી જે નીતિઓ છે એ નીતિનો શું કરવાનો હતો? વિરોધ કરવાનો હતો. એટલે એની માટે જે અમુક અંદાજપત્રો હતા, જે ખરડાઓ હતા એને શું કરવામાં આવ્યા? યોગ્ય ન હોવાને કારણે નામંજૂર કરી એ બાબતનો વિરોધ કરવામાં
આવ્યો હતો. તેમજ પ્રજાના પ્રશ્નો તરફ સરકારને ધ્યાન આપવાની ફરજ પાડવામાં આવી. અમુક પ્રશ્નો હતા પ્રજાના, એ પ્રશ્નને સરકાર સમક્ષ રજૂ કરવામાં આવે છે અને ધ્યાન આપવાની ફરજ છે એ સરકારને કરે છે. અને આપણને ખબર છે કે જ્યારે પણ આ વિધાનસભાની બેઠકો યોજાતી હોય, ધારાસભાની અંદર હોય, તો માન્ય મહોદય શ્રી એમ કરીને આપણા પ્રશ્નો છે એ આપણે સરકાર સમક્ષ શું કરીએ છીએ, રજૂ કરતા હોઈએ છીએ. સ્વરાજ પક્ષની કામગીરીને કારણે સરકારને સાયમન કમિશન 2 વર્ષ વહેલું નીમવું પડ્યું હતું. સ્વરાજ પક્ષની જે કામગીરી હતી એને કારણે સરકારને કીધું કે સાયમન કમિશન 2 વર્ષ છે એ વહેલું નીમવું પડે છે. કારણ કે એ કેટલા વર્ષ માટે હોય અને એ વર્ષ માટે કીધું એમ કે અગાઉ છે એ રચવામાં આવે છે. સમયગાળા કરતાં 2 વર્ષ છે એ વહેલું કરી દેવામાં આવે છે. ધારાસભામાં કીધું કે સ્વરાજ પક્ષે શિસ્તબદ્ધ કામગીરી બજાવી હતી. ધારાસભાની અંદર જે સ્વરાજ પક્ષના મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસ નેતા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હતા, એને પોતાની કામગીરી કીધું કે શિસ્તબદ્ધ રીતે જે બજાવી હતી. ઊંચી સંસદીય પ્રણાલીઓ સ્થાપી હતી. જે સંસદની અંદર જે પ્રણાલીઓ હતી એ સુંદર રીતે પોતાની કામગીરી છે એ બજાવે છે. ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિએ અને બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે એમ બ્રિટિશ સરકાર સમક્ષ સાબિત કરી બતાવ્યું હતું. જે સ્વરાજ પક્ષની સ્થાપના કરી હતી, સુંદર રીતે પોતાની કામગીરી પોતે બજાવી હતી, એટલે સરકાર બ્રિટિશ સરકાર સમક્ષ પોતે શું કરી બતાવ્યું, સાબિત કરી બતાવ્યું કે ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિએ અને બંધારણીય રીતે શાસન ચલાવવાની લોકોમાં શું છે, ક્ષમતા છે. લોકશાહી એટલે લોકોથી, લોકો વડે, લોકો દ્વારા ચલાવવામાં આવતું શાસન જે આપણા દેશની અંદર ચાલી રહ્યું છે. એટલે બ્રિટિશ સરકાર સમક્ષ છે શું કરી બતાવ્યું, સાબિત કરાવી મૂક્યું કે ભારતની પ્રજા છે પોતાના દેશને સારી રીતે ચલાવવા માટે કેવી છે, સક્ષમ છે. આવી સુંદર કામગીરીને પરિણામે હિંદનો શિક્ષિત વર્ગ સ્વરાજ પક્ષ તરફ કેવો થાય છે, આકર્ષાય છે. આ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, નેતાઓ દ્વારા જે સુંદર રીતે કામ કરવામાં આવ્યું એને કારણે હિંદના જે શિક્ષિત વર્ગ હતા એ પણ બધા જ વ્યક્તિઓ કયા પક્ષમાં જોડાય છે, સ્વરાજ પક્ષ તરફ છે એ આકર્ષાય છે. લોકોમાં કીધું કે રાષ્ટ્રીય જાગૃતિનો પુનઃ સંચાર થાય છે. લોકો છે પોતાના રાષ્ટ્રમાં જાગૃતિ લાવવા માટે ફરી પાછા છે એ જાગૃત થાય છે. સ્વરાજ્ય પ્રાપ્તિને વધુ નજીક લાવવામાં આ પક્ષે ખૂબ જ અગત્યનો છે એ ભાગ ભજવ્યો છે. સ્વરાજ પ્રાપ્તિ માટે, સ્વરાજ્ય માટે કીધું એમ કે રાષ્ટ્ર મેળવવા માટે, નજીક લાવવા માટે આ પક્ષે એટલે કે સ્વરાજ પક્ષે મહત્ત્વની ભૂમિકા છે એ બજાવી છે. સઘળી બાબતોમાં તેનું મહત્ત્વ અને મૂલ્ય છે એ રહેલું છે. જૂન ઈસવીસન 1925માં ત્યાં લીટી કરજો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનું છે. જૂન 1925માં ચિત્તરંજન દાસનું શું થાય છે, અવસાન થાય છે. એટલે સ્વરાજ પક્ષ કેવો પડે છે, નબળો. આપણને મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસ મુનશી દ્વારા કીધું એમ કે બેય છે પ્રતિષ્ઠિત વ્યક્તિ સ્વરાજ પક્ષને છે એ ખૂબ જ આગળ લઈ જાય છે, પણ કીધું કે ચિત્તરંજન દાસનું મૃત્યુ થાય છે એટલે એ પક્ષ કેવો પડે છે, નબળો પડે છે. કેટલાક સભ્યો સરકારને સહયોગ આપતા તો કેટલાક કીધું શું કીધું છે, હવે એક વ્યક્તિ પ્રતિષ્ઠિત વ્યક્તિ નથી રહ્યો ત્યારે પક્ષ છે એ ધીમો પડે છે અને કેટલાક લોકો સરકારને સહયોગ આપતા હતા તો કેટલાક નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપવા સ્વરાજ પક્ષની સ્થાપનાની જે પ્રતિષ્ઠા હતી એ કેમી થાય છે, ધીમે ધીમે ઓસરતી જાય છે. એટલે નવો પક્ષ કીધું સ્વરાજ પક્ષની સાથે કીધું કે અમુક એમની સાથે જોડાયા, અમુક છે એ નવો નેશનલ પાર્ટી નામના નવા પક્ષની સ્થાપના કરી તો બીજો પક્ષ કેવો પડશે, એની પ્રતિષ્ઠા છે એ થોડી થોડી ઓછી થતી જાય છે. પછી કીધું કે ચૂંટણીમાં તો મદ્રાસ પ્રાંત સિવાય સર્વત્ર તેના ઉમેદવારને ભારે પરાજય છે એ જોવા મળે છે. ચૂંટણીઓ યોજાય છે એ દરમિયાન કીધું એમ કે પક્ષને ઉમેદવારને ભારે પરાજય જોઈ છે. જોકે બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જીએ તો તેની કામગીરીની આકરી ટીકા પણ કરી હતી. એટલે આ સ્વરાજ પક્ષની અંદર કીધું એમ કે નવો પક્ષ કરવામાં આવે છે અને ધીમે ધીમે આ સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા ઓસરી જાય છે. તો પછી ચૂંટણીમાં તો મદ્રાસના પ્રાંત સિવાય સર્વત્રમાં જોવા જઈએ તો ઉમેદવારોને જોઈ એટલો પ્રતિસાદ છે એ પ્રાપ્ત થતો
નથી. અને બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જીએ આ કામગીરીની શું કરવામાં આવી હતી? આકરી ટીકા પણ કરી હતી. એટલે આ થઈ આપણા ચોથા પાઠની ભારતની રાષ્ટ્રીય ચળવળોની અંદર સુંદર મજાની આપણને કામગીરીની વાત કરવામાં આવી છે. હવે પછી જે પાઠ આવશે એ ભારતનો નૂતન વિશ્વ તરફ પ્રયાણની છે. એ આપણને આખો જે આપણો આઝાદીનો જે સમય છે ત્યાં સુધી સુંદર કામગીરી છે એ આપણને વર્ણવવામાં આવી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે પરીક્ષામાં ઓક્ટોબર માસની અંદર જે પરીક્ષા છે એની અંદર આપણે ચેપ્ટર 3, 9મું, 3, 4, 9મું અને 16મો પાઠ છે એ આપણે કરવાનો રહેશે. જો કે તમને મેસેજ દ્વારા માહિતી મળી જશે, પણ દરેક વિદ્યાર્થી છે એ દરેક પ્રશ્ન છે એ વ્યવસ્થિત રીતે નોટબુકની અંદર લખવાનો રહેશે. અને સ્વાધ્યાય પોથીની અંદર પણ પાઠ 4ની અંદર તમારે કામગીરી કરવાની રહેશે. આભાર.